ધોરણ 10 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. હવે આપણા પ્રથમ પરીક્ષાના સિલેબસમાં બે જ ચેપ્ટર બાકી છે, સાતમું ને છઠ્ઠું. હવે સાતમું ચેપ્ટર યામ ભૂમિતિ તમને પહેલાં નવમા ધોરણમાં પણ આવતું હતું. નવમા ધોરણમાં તમારું ત્રીજું ચેપ્ટર હતું યામ ભૂમિતિ, યાદ છે તમને? અને નવમા ધોરણમાં જે યામ ભૂમિતિ તમે ભણેલા તેમાં શું હતું? માત્ર આલેખ હતા. આલેખમાં તમે કોઈ પણ બિંદુને કેવી રીતના દર્શાવી શકો એવા દાખલા આવતા. યાદ આવ્યું તમને? તો એ જ બધી વસ્તુ આપણે અહીંયા પાછી રિવિઝન કરીશું. અને હવે આ ચેપ્ટરમાં ઘણા બધા દાખલા પણ કરવાના છે. આખા ચેપ્ટરમાં ખાલી બે ટોપિક છે. કેટલા? બે. અને એનો મતલબ કે આખા ચેપ્ટરમાં સ્વાધ્યાય પણ કેટલા છે? બે સ્વાધ્યાય છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા છે ગુણભાર. આ ચેપ્ટર બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે 11 માર્ક્સનું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે માત્ર 5 માર્ક્સનું. એટલે બેઝિક મેથ્સ વાળા તમારા માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. તમારે આ ચેપ્ટરમાં બરાબર પ્રેક્ટિસ કરવી પડશે. જો તમે સરખી રીતે પ્રેક્ટિસ કરશો તો 11 માંથી તમારા 5-6 માર્ક તો આવી જ જાય. અને બહુ સારી પ્રેક્ટિસ કરશો તો 11 માંથી 10 માર્ક 11 માર્ક પણ આવી જાય. 1 માર્કનો એક દાખલો પાક્કો, 2 માર્કના 2 દાખલા ને 3 માર્કના બી કેટલા દાખલા આવશે બેઝિકમાં? 2 દાખલા. બરાબર. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા 1 માર્કના 2 ઓબ્જેક્ટિવ, 2 માર્કનો એક બી નહીં ને 3 માર્કનો એક દાખલો. ચાલો આગળ વધીએ. સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં થોડુંક રિવિઝન કરવાનું છે. ટોપિક છે યામ સમતલમાં બિંદુનું સ્થાન. હવે નવમા ધોરણને યાદ કરો. નવમામાં તમે યામ ભૂમિતિ જ્યારે શીખેલા ત્યારે સૌથી પહેલી વસ્તુ શું શીખેલા ખબર નીલ? સૌથી પહેલી વસ્તુ આપણે શીખેલા યામ સમતલ. કોને કહેવાય યામ સમતલ? યાદ કરો ચાલો, કોને કહેવાય? તો કે ભાઈ એક સમતલ લેવાનું. સમતલનો મતલબ અત્યારે આ બોર્ડ તમને દેખાય, આ સમતલ છે. તમારી નોટનું પાનું એ સમતલ છે. હવે એ સમતલમાં તમારે શું કરવાનું? એક આડી રેખા દોરવાની અને બીજી ઊભી રેખા દોરવાની. જેવી તમે સમતલમાં આડી અને ઊભી રેખા દોરી દીધી એટલે તરત જ એ સમતલ શું બની ગયું ખબર? યામ સમતલ. જો સમતલમાં એક આડી અને બીજી ઊભી રેખા દોરવામાં આવે તો તે સમતલને શું કહે છે? યામ સમતલ. જુઓ, આ સમતલમાં મેં આડી રેખા દોરી, પછી જો હેરી કઈ રેખા દોરી? આ ઊભી રેખા દોરી. એટલે હવે તારે આ સમતલને શું કહેવાનું? યામ સમતલ. હવે આ સમતલને સમતલ નહીં કહેવાનું, આ સમતલને શું કહેવાનું? યામ સમતલ કહેવાનું. હવે તમે એ પણ ભણેલા કે આડી રેખાને શું કહેવાય? એક્સ અક્ષ કહેવાય. આ બાજુ એક્સ ડેશ લખાય, એક્સ ડેશ, પરંતુ આખી અક્ષને બોલવાનું તો એક્સ અક્ષ જ. એના પછી ઊભી રેખાને શું કહેવાય? વાય અક્ષ કહેવાય. અહીંયા નીચે શું લખવાય? વાય ડેશ લખાય. યાદ આવે છે આ વસ્તુ? એક્સ અક્ષ અને વાય અક્ષ આ બેવને સંયુક્ત રીતે શું કહેતા? એક્સ અક્ષ અને વાય અક્ષ બેવને સંયુક્ત રીતે યામાક્ષો, યામાક્ષો કહેતા, યામાક્ષો. એના પછી આ જે યામ સમતલ છે, આ જે બી યામ ભૂમિતિ છે તેનો વિકાસ કરનાર ગણિત શાસ્ત્રીનું નામ યાદ છે તમને? હા બરાબર છે, રેને ડ કાર્ટે. રેને ડ કાર્ટે એ યામ ભૂમિતિનો વિકાસ કર્યો હતો. કોને? રેને ડ કાર્ટે. ગયા વર્ષેનો ફોટો બી બતાવેલો તમને. આ વર્ષે એમ નહીં કે સર પાછો બતાવો, એ નથી કઈ કામ. ચાલો, રેને ડ કાર્ટે. રેને ડ કાર્ટેના નામમાં છેલ્લે કાર્ટે છે. શું છે? કાર્ટે. એટલે કાર્ટે શબ્દ પરથી કાર્ટેઝીય સમતલ એવું નામ પડ્યું આનું. આ સમતલના ટોટલ 3 નામ છે. પહેલું નામ યામ સમતલ, બીજું નામ કાર્ટેઝીય સમતલ, ત્રીજું નામ એક્સ વાય સમતલ. કેમ આને એક્સ વાય સમતલ કહેવાય? કેમ કે એક્સ અક્ષ છે ને વાય અક્ષ, એટલે ત્રીજું નામ પડી ગયું એક્સ વાય સમતલ. બરાબર. અને એક્સ ને વાય કેમ કહેવાય તે તો રેને ડ કાર્ટે ગયો એટલે એ રહસ્ય એની હાથે ગયું. બરાબર છે. હું આને એ ને આને બી લેવું હોય તો નહીં લેવાય, કેમ કે રેને ડ કાર્ટે કીધેલો આને એક્સ ને પેલા ને વાય. હવે રેને ડ કાર્ટે આને એક્સ ને આને વાય કેમ કીધું હવે એને ખબર. ઉસી કે સાથ ये रास भी चला गया. બરાબર છે. ઓકે. એની ઈચ્છા, એની જે ઈચ્છા હોય તે. હવે આ સમતલનું નામ પડી ગયું કાર્ટેઝિયા સમતલ, તો એ નામ એને પાડ્યું. એને એમ કીધું મારું નામ કાર્ટે, તો ચાલો નામ પાડી દિયાનું કાર્ટેઝિય. હવે તારું નામ છે રિયા, તું કઈ શોધબોધ કરી દે એટલે એનું નામ પડી જાય રવજી. બરાબર છે. એટલે તારે તારી રીતના કઈ બી નામ આપી દેવાનું. કરલી છે કોઈ શોધ?
કરજે પછી ઘરે ગઈને. ચાલો ઓકે હેરી, આગળ વધીએ. બસ, કોઈની બર્થડે નથી અત્યારે. ઓકે, એના પછી એક્સ અક્ષ અને વાય અક્ષ ના છેદ બિંદુનું નામ યાદ કરો. આ બંને અક્ષ જે બિંદુમાં છેદે તે બિંદુને તમે શું કહેતા? ઉગમ બિંદુ કહેતા. યાદ આવ્યું તમને? ઉગમ બિંદુને ઓ વડે દર્શાવાય. ઉગમ બિંદુના યામ 0 0. એના પછી એક્સ અક્ષ પર બિંદુ દર્શાવીએ ત્યારે જમણી તરફ ધન, પહેલું બિંદુ 1, એના પછી બીજું બિંદુ 2, 1 એકમ છોડીને ત્રીજું બિંદુ 3, જમણી સાઈડ પ્લસમાં અને ડાબી સાઈડ જઈએ તો માઇનસમાં. એક એક એકમ અંતર છોડીને તમે આગળ વધો તો માઇનસમાં. વાયક્ષ પર ઉગમ બિંદુની ઉપર જઈએ તો પ્લસમાં, +1, +2, +3, +4. યાદ આવે છે ને? નીચે જઈએ તો માઇનસમાં, -1, -2, -3, -4. ઓકે, એના પછી યામાક્ષો. યામાક્ષો એટલે કોણ? એક્સ અક્ષ ને વાય અક્ષ. યામાક્ષો યામ સમતલનું કેટલા ભાગમાં વિભાજન કરે છે? 4 ભાગમાં. 1, 2, 3 ને 4. અને આ 4 ભાગને શું કહેતા? ચરણ અથવા પાડ. બરાબર છે? ઊંધું નિયમ હતો. ચરણ કહેવાય અથવા પાદ. તો આને કહેવાય પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ. આવી રીતના તમને ભણવામાં આવેલું, આટલી વસ્તુ ભણવામાં આવેલી. એના પછી બિંદુ. બિંદુ કેવી રીતના દર્શાવી શકાય તે પણ આવેલું. તો આપણે એનું એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો, આટલે સુધી તમને સમજ પડી ગઈ? નીચેના બિંદુઓને યામ સમતલમાં દર્શાવો. ચાલો, બિંદુ અને યામ સમતલમાં કેવી રીતના દર્શાવાય તે એકવાર યાદ કરી લે. એમ તો આ બધું નહીં કરાવે તો બી ચાલે, કેમ કે આપણે બીજું ચેપ્ટર અને ત્રીજા ચેપ્ટરમાં બી આલેખ દોરેલા છે. યાદ છે તમને? અને આ બીજા અને ત્રીજા ચેપ્ટરમાં જે આલેખ દોરેલા ને, ત્યારે આપણે આવા બિંદુ દર્શાવેલા. યાદ આવે છે તમને કે નથી યાદ આવતું? ચાલો, સૌથી પહેલા એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દેવાની. એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દીધા પછી અહીંયા છેડા પર લખી દેવાનું કે ભાઈ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ. એના પછી તમારે અક્ષો પર બિંદુ દર્શાવી દેવાના. આના પર આવે 0. પછી એક એક એકમ અંતર છોડીને જમણી સાઈડ જાઓ. +1, +2, +3, +4, 5, 6. ડાબી સાઈડ જશો તો -1, -2, -3, -4, -5, -6. વાય અક્ષ પર ઉપર જાઓ પ્લસમાં +1, +2, +3, +4, +5, +6. નીચે જશો તો માઇનસમાં -1, -2, -3, -4, -5, -6. ખ્યાલ આવે છે આ બધું? ચાલો, એના પછી હવે આપણે બિંદુઓને દર્શાવવાનું ચાલુ કરીએ. આ છે પહેલું બિંદુ 2,3. જ્યારે પણ બિંદુ દર્શાવીએ ત્યારે સૌથી પહેલા તમારે જોવાનું એનો એક્સ યામ. પહેલી જે સંખ્યા દેખાય તે છે તે બિંદુનો એક્સ યામ. બીજી સંખ્યા દેખાય વાય યામ. બરાબર છે? તો આમાં પહેલા છે 2 એટલે આનો એક્સ યામ છે 2, અને પછી લખેલો છે 3 એટલે વાય યામ છે 3. ક્લિયર બધાને? એક્સ યામને ક્યાં શોધવાનો? એક્સ અક્ષ પર. વાય યામને ક્યાં શોધવાનો? વાય અક્ષ પર. એટલે કે આ પહેલા છે 2, તો આ 2 ને શોધો એક્સ અક્ષ પર. એક્સ યામ છે એટલે એક્સ અક્ષ પર 2 મહિલો અર્યો 2. હવે વાય અક્ષ પર શોધવાનો 3 ને, મહિલો 3. હવે આ 2 માંથી એક ઊભી લીટી આવે અને 3 માંથી આડી લીટી. આ ઊભી ને આડી લીટી આપણે દોરીએ તો એ બંને લીટી જે બિંદુમાં ભેગા થાય તે બિંદુને કહેવાય 2,3. એટલે લીટી દોર્યા વગર ડાયરેક્ટ આપણે કરી દેવાનું કે આ બિંદુ છે 2,3. બરાબર છે? કેટલાક બાળકો શું ભૂલ કરે કે ભાઈ આ 2 છે તો હરિયો આ 2, પછી અહીંયા 3 તો હરિયો 3, એટલે આ 2 ને આ 3 એટલે અહીંયા આવું છે તો આ ખોટું. આ 2,3 નથી, આ બિંદુ છે 3,2. સમજ પડે છે? કેમ કે આનો એક્સ યામ કહેવાય 3, વાય યામ કહેવાય 2. એટલે કોઈ પણ બિંદુને દર્શાવતી વખતે બરાબર ધ્યાન આપવું પડે કે પહેલા એક્સ યામને એક્સ અક્ષ પર શોધો અને પછી વાય યામને વાય અક્ષ પર શોધો. હંમેશા કોઈ પણ બિંદુ લખેલો હોય ને ધાર્મિક, તેની પહેલી સંખ્યા એક્સ યામ છે અને બીજી સંખ્યા વાય યામ છે. ચાલો, બીજું બિંદુ છે 4, -5. ચાલો, પહેલી સંખ્યા 4 એટલે એક્સ યામ છે 4. હરિયો દેખાયો બધાને 4? લઈ લે માને? ના, એક્સ યામ 4. એક્સ યામ એટલે એક્સ અક્ષ પરનો 4 લેવાનો, એટલે આ નહીં. અને વાય યામ -5. કયો -5? આ -5 કે આ નીચે વાળો? નીચે વાળો. તો આ 4 ને આ -5, એટલે લગભગ અહીંયા કશે આવું છે. જરાક ઉપર નીચે મારું થઈ શકે છે આમાં દર્શાવતી વખતે, તો તમારે સમજી જવાનું. તમે જ્યારે ઘરેથી કરો ત્યારે તમને વાંધો નહીં આવશે, હે ને? કેમ કે તમારી નોટમાં મસ્ત લીટી હોય,
તમારી પાસે ફૂટપટ્ટી હોય એટલે તમને બેઠું લેવલ આવી જશે. ચલો ઓમ નેક્સ્ટ બિંદુ -5,1 એક્સયામ -5 મહિલો પ્રાચી એક્સયામ -5 અર્યો અને વયયામ +1 અર્યો એટલે આ બિંદુ અહીંયા આવશે. આ જે બિંદુ છે તે છે -5,1. એના પછી -3, હેરી મહિલો તને -3 આ -3 અને આ -3 બધાને સમજ પડે છે ને. એના પછી 5,0 હવે ધ્યાન આપજો જો કોઈ બિંદુનો x યામ 0 હોય તો તે બિંદુ y અક્ષ પર આવે અને જો y યામ 0 હોય તો તે બિંદુ x અક્ષ પર આવે. આવું પણ તમે ભણેલા હતા. કયા ધોરણમાં? 8મામાં ને 9મામાં બરાબર છે. તો આ 5,0 કયો યામ 0 છે? x યામ કે y યામ? y યામ 0 છે અને જો y યામ 0 તો એનો મતલબ અંશ આ બિંદુ ક્યાં છે? x અક્ષ પર. અને x અક્ષ પર ક્યાં? આ x અક્ષ પર કયું? તો કે ભાઈ આ 5 છે એટલે આ 5 પર આ બિંદુ છે 5,0. x યામ છે 5 અને 0 y યામ 0 હોય એનો મતલબ x યામ પર જ્યાં 5 આવે ત્યાં જ તમારે દર્શાવી દેવાનું. એના પછી -1,0 કયો યામ 0 છે? x યામ કે y યામ? y યામ 0 હોય તો બિંદુ કઈ અક્ષ પર આવે? x અક્ષ પર આવે. x અક્ષ પર કયા બિંદુ પર? -1 પર. મહિલું કોઈને x અક્ષ પર -1 હર્યું એટલે આ જે બિંદુ છે તે છે -1,0. 0,0 એ તો હવે સમજ પડી જાય ને બધાને આપણું ઉગમ બિંદુ. -6,0 અને 4,0. એક કામ કરો આ બિંદુમાં આપણે થોડોક સુધારો કરીએ. આપણે અહીંયા 0,-6 લઈ લઈએ ને અહીંયા 0,4 લઈ લઈએ. 0 -6 0 4 ચાલો 0 આવ્યો. મોહિત કયો યામ 0 છે? x યામ કે y યામ? x યામ 0 છે એનો મતલબ આ બિંદુ ક્યાં આવશે કાવ્યા? y અક્ષ પર આવશે. y અક્ષ પર ક્યાં? -6 પર. તો આ y અક્ષ અને આર્યુ -6 એટલે આ જે છે તે બિંદુ છે 0 -6 અને મળી ગયું બધાને 0 4 વંશિકા 0 4 એટલે આ બિંદુ. ચાલો બધાને સમજ પડી ગઈ. આવું બધું તમે ક્યારેક કયા ધોરણમાં કરેલું? 9મા ધોરણમાં કરેલું. ચાલો હજી 9મા ધોરણની એક વસ્તુ આપણે જોઈ લઈએ. પાઠક તું 9માં નહીં હતો ને તો તું બરાબર ધ્યાન આપીને સમજી લે. નીચે યામ સમતલમાં દર્શાવેલ બિંદુઓના યામ જણાવો. તો આ બિંદુ દેખાય છે તમને રોહિણી? આ બિંદુઓના યામ. ચાલો પહેલા આપણે આ બિંદુથી ચાલુ કરીએ. હેરી તું કહેજે આના યામ મને કહેજે. આના યામ એમ પહેલા આ જોજે 2,4 હા પારિયાને પણ તું પહેલા જે બોલ્યો તે સાચું હતું. 4,2 x યામ પહેલા લખવાનો y યામ પછી પહેલા x યામ લખો પછી y યામ ભૂલથી બી લોચો નહીં પડે. એના પછી બીજો સવાલ ઓમ આ બિંદુ બરાબર છે -1,1. એના પછી ત્રીજો સવાલ ધ્રુવ આ બિંદુ ચાલો અંશ આ બિંદુના યામ અલા હું કરો હું છો પેલા બેવ જણા કઈ દુનિયામાં ખોવાયેલા છે? કેટલું ઈઝી છે યાર. હમણાં તો શીખવાડ્યું કે આ બિંદુનો x યામ પહેલા લખવાનો. આ તને દેખાય નહીં x યામ? આ જો કેટલા દેખાય? આ કેટલા દેખાય? -5 છે જો બરાબર. ને આ જો આ y યામ કેટલા દેખાય? -3. પહેલા x યામ -5 ને પછી y યામ -3. ચલ એના પછી હિમાંશુ ચલ આ બિંદુ -6 ને પછી 2 ખોટું 2,-6 પહેલા x યામ લખવાનો ને પછી y યામ. ચાલ એના ભાઈ રોહિણી તારો વારો. રોહિણી આ બિંદુ 6,0 સમજ પડશે આમાં? આ બિંદુ x અક્ષ પર છે એટલે x યામ છે 6 અને જો બિંદુ x અક્ષ પર હોય તો y યામ 0. ચાલ ભવ્ય આના યામ લખાઈ દે. 0,5 સમજ પડી જાય બધાને? y અક્ષ પર છે એટલે y અક્ષ પરના બિંદુનો x યામ 0 એટલે પહેલા 0
અને પછી વાયામ 5. ચાલો એના પછી નિધિ -3,0 બધાને ખ્યાલ આવી જાય. અને એના પછી છેલ્લે હવે આપણે કોને પૂછે? હા ચાલો આ બાજુથી વંશિકા આ બિંદુ કેટલે હું બોલી -2,0 ખોટું 0,-2 વાયામ -2 છે. ચાલો કન્યા વિદ્યાલય વાળા આવી ગયા. પેલો બી કન્યા વિદ્યાલય વાળો જ છે. મોરો આવેલો ને. ચાલો આગળ વધીએ. હવે ચાલુ થાય છે ધોરણ 10 અંતરસૂત્ર. કયું સૂત્ર? અંતરસૂત્ર. અંતરસૂત્ર બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર છે. આખું પહેલું સ્વાધ્યાય આ સૂત્ર પર જ છે. અંતરસૂત્ર પર. કયા સૂત્ર પર? અંતરસૂત્ર. ચાલો ફટાફટ આપણે અંતરસૂત્રને સમજીએ. તો અંતરસૂત્ર બે બિંદુ, ધ્યાન આપે બધા બોર્ડ પર. બે બિંદુ, પહેલું બિંદુ છે a ઓફ x1 y1. x1 y1 એ બિંદુના યામ દર્શાવે છે. અને બીજું બિંદુ છે b ઓફ x2 y2. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર, આ બે બિંદુઓ વચ્ચેનું અંતર, બિંદુ a અને b વચ્ચેના અંતરને સંકેતમાં લખાય ab. a અને b વચ્ચેનું અંતર એટલે ab. a અને b વચ્ચેના અંતરનો બીજો સંકેત છે d કૌંસમાં a, b. આને d ફોર ડિસ્ટન્સ, ડિસ્ટન્સ બિટવીન a એન્ડ b. d ઓફ a, b એટલે કે ડિસ્ટન્સ બિટવીન a એન્ડ b. આ બંને સંકેત છે, પરંતુ આપણને આ સંકેત વધારે ગમશે, આ ab. અને આનું સૂત્ર છે વર્ગમૂળમાં x1 - x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 - y2 આખાનો સ્ક્વેર. આ છે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. વર્ગમૂળમાં x1 - x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 - y2 આખાનો સ્ક્વેર. ઓકે, હવે જુઓ આ સૂત્રની મદદથી દાખલા થશે. અને આ સૂત્રમાં તમે એક વસ્તુ જોઈ શકો છો, એક મસ્ત મોટું વર્ગમૂળ દેખાય છે તમને. આ વર્ગમૂળ, હવે તમે જ્યારે દાખલા કરશો ત્યારે તમારે દાખલો 3 થી 4 કે 5 સ્ટેપનો દાખલો આવે. અને આ 5 સ્ટેપમાં તમારે આ મોટું વર્ગમૂળ પાડવું પડે. તો આપણે આ વર્ગમૂળ નહીં પાડવું હોય તો બીજો બી એક રસ્તો છે. અને એ રસ્તો શું છે ખબર? તમારે આ ડાબી સાઈડ ab છે ને તેને વર્ગ આપી દેવાનું. શું કરવાનું? સૂત્રમાં ab ને વર્ગ આપી દેવાનું. એટલે કે આ સૂત્રને નીચે મુજબ પણ ઉપયોગ કરી શકાય. જમણી સાઈડ આપણે વર્ગમૂળ નથી પાડવું તો ડાબી સાઈડ જે ab લખેલો છે તેને વર્ગ આપી દેવું. એટલે જો તમે ડાબી સાઈડ ab નો વર્ગ લખો તો હવે તમારે બસ આ અંદર વાળું જ લખવાનું, x1 - x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 - y2 આખાનો સ્ક્વેર. ખ્યાલ આવશે? અને આપણે દાખલામાં આ રીતે સૂત્રને વાપરીશું. તો કદાચ તમારી સ્કૂલમાં આવી રીતના બધા સ્ટેપમાં વર્ગમૂળ પાડીને કરાવ્યું હોય તો એ બી સાચું જ છે. આ રીતના કરવું પણ કંઈ ખોટું નથી. આના પણ તમને પૂરા માર્ક્સ મળશે. ક્લિયર છે? બીજી વસ્તુ કે તમે જ્યારે પણ ગણતરી તમે આ રીતના સૂત્રથી કરશો એટલે છેલ્લે ab નો સ્ક્વેરનો જવાબ આવશે. બસ છેલ્લે ખાલી એટલું યાદ રાખવાનું કે ડાબી સાઈડથી સ્ક્વેર કરવાનું ભૂલાય નહીં. અને ડાબી સાઈડથી સ્ક્વેર કરીએ એટલે જમણી સાઈડ પાછું વર્ગમૂળ આવી જશે. બરાબર? ચાલો એના પછી સૂત્ર નીચે મુજબ પણ લખી શકાય. હવે આ જે ઉપર આપણે સૂત્ર લખ્યું ને તે કદાચ કંઈક આ રીતના બી લખવું હોય તો ખોટું નથી. x1 - x2 આખાના સ્ક્વેરની જગ્યાએ તમે લખી નાખો x2 - x1 આખાનો સ્ક્વેર તો બી સાચું. અહીંયા y1 - y2 આખાના સ્ક્વેરની જગ્યાએ તમે લખી કરો y2 - y1 આખાનો સ્ક્વેર તો બી સાચું. ક્લિયર છે? બોર્ડની પરીક્ષામાં ઘણી વખત બેઠા સૂત્ર પૂછાય કે ભાઈ બે બિંદુ a અને b વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર લખો. તો તમે આ ઉપર વાળું સૂત્ર લખો તો બી પૂરા માર્ક, આ સૂત્ર લખો તો બી પૂરા માર્ક, અને આ નીચે વાળું કોઈ બી સૂત્ર લખો તમને પૂરા માર્ક મળે. ઘણી વખત થાય હું ખબર કે કદાચ કોઈ બાળકને ચાલો સૂત્ર નહીં આવડતું હોય તો આપણે એને 4 ઓપ્શન આપી દઈએ. ઓપ્શન બી આપી દઈએ બોલો. અને પછી ઓપ્શનમાંથી શોધવાનું રહી. પછી ઓપ્શનમાં છે ને અહીંયા તમે મોરે કર્યો x1 - x2 આખાનો વર્ગ, પણ ઓપ્શનમાં તમને x1 - x2 દેખાય જ નહીં. તમને ઓપ્શનમાં દેખાય x2 - x1, તમને અહીંયા દેખાય y2 - y1, તો એ પણ સાચું જ કહેવાય. એટલે ગૂંચવાતા નહીં.
બરાબર છે. આવી રીતના બોર્ડની પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયા છે. એના પછી આપણે જ્યારે જેટલા બી દાખલા કરીશું ને આપણે હેરી એક બી દાખલામાં સૂત્ર લખીશું નહીં, ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરીશું. શું કરીશું? વગર સૂત્ર લખીએ એપ્લાય. એટલા માટે તમારે આ સૂત્રને યાદ કેવી રીતના રાખવાનું? સૂત્ર યાદ નીચે મુજબ રાખવું. AB સ્ક્વેર બરાબર, અહીંયા તમને x1 માઇનસ x2 દેખાય છે ને, આ x1 માઇનસ x2 એ બાદબાકી છે. કોની કોની બાદબાકી? x1 અને x2 ની બાદબાકી. આ x1 અને x2 શું છે? એક્સિયમ. x1 અને x2 શું છે? એક્સિયમ. એટલે આ x1 માઇનસ x2 એ કોની બાદબાકી છે? એક્સિયમની બાદબાકી. એટલે આને કહેવાય એક્સિયમની બાદબાકી. એક્સિયમની બાદબાકી નો વર્ગ વત્તા અહીંયા y1 માઇનસ y2 એ કોની બાદબાકી છે? વયમની બાદબાકી. એટલે અહીંયા આપણે લખીશું વયમની બાદબાકીનો વર્ગ. સમજ પડી ગઈ બધાને? એટલે આપણે સૂત્ર કંઈક આ રીતના યાદ રાખીશું. અંતર સૂત્ર AB સ્ક્વેર બરાબર x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. ક્લિયર બધાને? બધાને સૂત્ર યાદ રહી ગયું? પછાડી હેઠ ધ્યાન આપે છે ને? AB સ્ક્વેર બરાબર x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. ચાલો દાખલાની પ્રેક્ટિસ કરીએ થોડી. બોર્ડની પરીક્ષામાં અંતર સૂત્રનો દાખલો બેઝિક મેથ્સમાં 2 માર્ક્સમાં આવતો હોય છે. કેટલા માર્ક્સમાં નીલ? 2 માર્ક્સમાં. જો આ દાખલો 1 માર્કમાં, કેટલીક વખત 1 માર્કમાં હો આવી જાય. 1 માર્કમાં આવે તો વગર રીત કરીએ ડાયરેક્ટ જવાબ. રીત ક્યાં કરવાની? રફ પાનામાં. તો અહીંયા તમને 2 બિંદુ આપેલા છે અને આ 2 બિંદુ વચ્ચેનું ધાર્મિક શું શોધવા કીધું? અંતર. ચાલો તો પહેલું બિંદુ, સૌથી પહેલા રકમમાં 2 બિંદુ આપ્યા તે લખી કરવાના. પહેલું બિંદુ છે a ઓફ 2,4 અને બીજું બિંદુ છે b ઓફ -3,4. a અને b વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. આ પહેલું બિંદુ એટલે x1 y1 અને જે બીજું બિંદુ છે તેને હું લેવાનું? x2 y2. ધ્રુવ ધ્યાન આપતો રહેજે. a અને b વચ્ચેનું અંતર ab સ્ક્વેર બરાબર સૂત્ર x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર. લખી દીધું સૂત્ર. હવે સૂત્રમાં મૂકવાની છે કિંમત, અંશ x1 ની કિંમત. આ x1 ની કિંમત એટલે x1 ની સામે જો 2 એટલે x1 ની કિંમત 2 ઓછા x2 ની કિંમત કેટલી છે? -3 આખાનો વર્ગ. હિમાંશુ y1 ની કિંમત જો y1 4 માઇનસ y2 ની કિંમત y2 4 આખાનો વર્ગ. કોને નહીં સમજ પડી આમાં? સૂત્ર મૂક્યું અને સૂત્રમાં બધી કિંમતો મૂકી. હવે સાદુ રૂપમાં ધ્યાન આપજો. 2 માઇનસ ભેગા થાય છે, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 વત્તા 3 નો વર્ગ. અહીંયા બાદબાકી કરો. 4 માંથી 4 જાય તો 0 એટલે કે 0 નો વર્ગ. માટે AB સ્ક્વેર બરાબર સાદુરૂપ 2 વત્તા 3 5 નો વર્ગ 25, 0 નો વર્ગ 0. એના પછી AB સ્ક્વેર બરાબર 25 વત્તા 0 અને ડાબી સાઈડથી આ સ્ક્વેરને પછી કરી નાખવો પડે અને ડાબી સાઈડથી સ્ક્વેર કરીએ એટલે જમણી સાઈડ વર્ગમૂળ લાગે એટલે વર્ગમૂળ 25 અને 25 નું વર્ગમૂળ કેટલું આવે? 5. એટલે જવાબ આવી ગયો છે AB બરાબર 5. બધાને સમજ પડી? આવી રીતના આપણે દાખલા કરવાના છે. બેઠો 1 માર્ક 2 માર્ક લઈ લેવાનો. બેઝિક વાળા તમને આ દાખલા બોર્ડમાં પૂછાવાના જ છે. શું થવાના છે? આ દાખલા બોર્ડમાં પૂછાવાના જ છે. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. બિંદુ A અને B વચ્ચેનું અંતર શોધો. જો બેઝિક મેથ્સ માર્ચ 2022 માં 2 માર્કમાં પૂછાઈ લો. બેઠા 2 માર્ક લઈ લેવાના. હવે જો આગળના દાખલામાં મેં આ 2 બિંદુને પહેલા લખેલા ને, પછી પહેલા બિંદુને x1 y1 લીધેલું અને બીજા બિંદુને હું લીધેલું? x2 y2. હવે એવું નથી કરવું. હવે આપણે ડાયરેક્ટ દાખલો કરીશું અને ડાયરેક્ટ પણ આ દાખલો બહુ આરામથી થાય. A અને B વચ્ચેનું અંતર શોધવું છે. સૂત્ર છે AB સ્ક્વેર બરાબર સૂત્ર x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. x યામની બાદબાકી એટલે આ જો x યામ દેખાય, આ બેની બાદબાકી -5 ઓછા ઓછા 1 આખાનો વર્ગ વત્તા ને હવે અહીંયા લખવાની છે y યામની બાદબાકીનો વર્ગ. y યામની બાદબાકી 7 ઓછા 3 આખાનો વર્ગ. કોને નહીં સમજ પડી આમાં? અને જો તમારે સૂત્ર લખીને કરવું હોય તો એ પણ ચાલે, પરંતુ આ બી બહુ ઈઝી છે. આ જે દેખાય ઊભું દેખાય તેની બાદબાકી કરી દેવાની ને વર્ગ, પછી આ y યામની બાદબાકી. એમ ઈઝી. બરાબર. બસ હવે સાદું રૂપ આપી દો. -5 ઓછા ઓછા વત્તા 1 નો વર્ગ. 7 માંથી 3 જાય તો 4, 4 નો વર્ગ. માટે AB સ્ક્વેર બરાબર
હવે આ સાદુરૂપ જુદા ચિહ્ન એટલે બાદબાકી, -5 + 1 એટલે -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. ચાલો સાદુરૂપ AB² બરાબર -4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16. વર્ગ હંમેશા ધન આવે. ધ્રુવ સાંભળે છે ને? વર્ગ હંમેશા કેવો આવે? ધન આવે. 16 + 16 32. ડાબી સાઈડથી સ્ક્વેર કરીએ તો જમણી સાઈડ લાગે વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળ 32. 32 નું વર્ગમૂળ કરવાનું. 32 નું વર્ગમૂળ ની કરે તો બી પૂરા માર્ક મળી જાય બેઝિક મેથ્સ વાળાને, પણ સ્ટાન્ડર્ડ મેથ્સમાં નિયમ છે કે સાદુરૂપ આપવાનું. 32 નું વર્ગમૂળ એટલે 32 ના અવયવ પાડો. 4 × 32 આ લઈ લે અવયવ? ના. 16 × 32 આ અવયવ લઈ લે? હા. કેમ ફાયદો કેમ 16 × 32 માં છે? કેમ કે 16 નું વર્ગમૂળ નીકળે. 16 નું વર્ગમૂળ નીકળે 4 અને વર્ગમૂળમાં રહી જાય 2. તો આ છે આ દાખલાનો જવાબ. AB બરાબર 4 વર્ગમૂળ 2. સમજ પડી જાય બધાને? અહીંયા જવાબમાં ભૂલ છે. સાચો જવાબ આવશે 4 વર્ગમૂળ 2. કેટલો આવશે? 4 વર્ગમૂળ 2. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ દાખલા પર જઈએ. આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. ચાલો એક દાખલો આપણે છેલ્લી પ્રેક્ટિસ કરી લઈએ. તો કેવી રીતના શોધાશે આ બે બિંદુ વચ્ચેનું અંતર? અહીંયા આ લોકોએ બિંદુને નામ નથી આપ્યા. હેરી આપણે નામ આપી દેવાના. એ ને બી નામ આપી દે. કોઈની ઈચ્છા હોય પી અને ક્યુ, જેની જે ઈચ્છા હોય તે નામ આપી દેવાનું. એ અને બી બેસ્ટ રહેશે. ધારો કે પહેલું બિંદુને એ નામ એ 5 - 2, બીજા બિંદુને નામ આપો બી 6,4. ચાલો એ અને બી વચ્ચેનું અંતર ભવ્ય AB² બરાબર અંતર સૂત્ર x યામની બાદબાકીનો વર્ગ કરો 5 - 6 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકી -2 - 4 આખાનો વર્ગ. જો તમારી ઈચ્છા એવી હોય કે સર મારે નીચે વાળામાંથી ઉપરની સંખ્યા બાદ કરવી છે તો બી ચાલે. જવાબ એ જ આવે. બરાબર છે હની? AB² બરાબર 5 - 6 -1 નો વર્ગ -2 - 4 -6 નો વર્ગ. માટે AB² બરાબર -1 નો વર્ગ પ્લસ 1, -6 નો વર્ગ પ્લસ 36. 36 માં 1 ઉમેરો 37. સ્ક્વેર કરી નાખો. AB બરાબર વર્ગમૂળ 37. 37 નું વર્ગમૂળ કરો ની નીકળે. 37 અવિભાજ્ય છે એટલે 37 નું કોઈ વર્ગમૂળ ના નીકળે. સમજ પડે તમને? ચાલો હવે આ MCQ માં બી પૂછાય ભાઈ અંતર સૂત્રના દાખલા. ફટાફટ આપણે કરી નાખીએ. ચાલો x યામની બાદબાકીનો વર્ગ AB² બરાબર x યામની બાદબાકી 0 - 0 નો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ 6 - 2 નો વર્ગ. આ તો 0 જ થઈ જાય આખું જ. ઓછા ઓછા 6 ને 2 વત્તા થાય એટલે 6 + 2 8, 8 નો વર્ગ 64. એટલે આ સરવાળો 64 થયો. હવે 64 નું વર્ગમૂળ કરવાનું ને. 64 નું વર્ગમૂળ 8. સમજ પડી? એકદમ ઈઝી ને? ચાલો એના પછી આપેલા બે બિંદુ વચ્ચેનું અંતર એક માર્કમાં બહુ વાર પૂછાય છે અંતર સૂત્ર. ચાલો AB² બરાબર x યામની બાદબાકીનો વર્ગ -6 -1 નો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ 7 - 5 આખાનો વર્ગ. ચાલો ધ્યાન આપજો. AB² બરાબર -6 - +1 નો વર્ગ ને અહીંયા બી -, +5 નો વર્ગ. ચાલો સાદુરૂપ AB² બરાબર -6 + 1 -5 -5 નો વર્ગ +25. 7 ને 5 12 નો વર્ગ 144. વર્ગ મોરે છે ને? સરવાળો કરો 169. કોનો વર્ગ 169 થાય? 13 નો વર્ગ. એનો મતલબ AB બરાબર 13. કયો ઓપ્શન છે? એ. આવડે ને? છે ને એકદમ ઈઝી. તો અંતર સૂત્ર મારા હિસાબે બધાને આવડી ગયું. ને જેને ની આવડ્યું હોય તેને પ્રેક્ટિસ કરવાની, કેમ કે ભાઈ પૂછાવાનું છે બોર્ડમાં. ઓકે ભવ્ય ઘરે ગઈને શું કરવાની? પ્રેક્ટિસ કરે કે? ચાલો ભાઈ હવે ચાલો ફટાફટ આ બી કરી નાખીએ. 7 માંથી 2 જાય તો 5, 5 નો વર્ગ 25. 5 માંથી 5 જાય તો 0, 0 નો વર્ગ 0. AB² બરાબર 25, AB બરાબર 5. આ બહુ વધારે પડતો ઈઝી હતો. ચાલો આ બે બિંદુ વચ્ચેનું અંતર 2 - -3
એટલે 2 + 3 એટલે 5, 5 નો વર્ગ 25, 3 ઓછા ઓછા 9 એટલે 3 + 9, 9 ને 3 12, 12 નો વર્ગ 144, 13 વારો પાછો આવ્યો 13. ચાલો આ બે બિંદુ વચ્ચેનું અંતર 2 - 4 -2 નો વર્ગ +4, 3 - 1 એટલે 2, 2 નો વર્ગ 4, 4 ને 4 8, પછી એના પછીના સ્ટેપમાં લાગે વર્ગમૂળ, 8 નું વર્ગમૂળ, 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2. સમજ પડી બધાને? જવાબ છે બી. ઓકે, આગળ વધીએ. આપેલા બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. ચલો હવે આ દાખલામાં એ અને બી વચ્ચેનું અંતર એ બી સ્ક્વેર, એક્સ યામની બાદબાકી, આ બેની બાદબાકી શું થાય? એ વત્તા બી ઓછા એ ઓછા બી. હેરી તું જોયું મેં અહીંયા કાઉન્સ કેમ આપ્યો? કેમ કે આગળ શું છે? માઇનસ આખાનો વર્ગ. ચાલો વહયામની બાદબાકીનો વર્ગ, આ વહયામ બી ઓછા એ ઓછા પછી કાઉન્સ આપીને એ વત્તા બી આખાનો વર્ગ, માટે એ બી સ્ક્વેર બરાબર. ચાલ કાવ્યા સાદુરૂપ, કાઉન્સ ખોલો પહેલા તો. આ માઇનસ આને આપી દઉં તો આ માઇનસ એ ને માઇનસ માઇનસ પ્લસ બી આખાનો વર્ગ. બી માઇનસ એ બેઠું, ચાલો માઇનસ એ માઇનસ પ્લસ માઇનસ બી આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ તો એ ઉડી જાય છે, બી ઉડી જાય છે. એ બી સ્ક્વેર બરાબર, ચાલો રિયા બી વત્તા બી 2b આખાનો વર્ગ. હિમાંશુ માઇનસ એ -2a નો વર્ગ. ચાલો સાદુરૂપ એ બી સ્ક્વેર બરાબર 2 નો વર્ગ એટલે 4, 4b સ્ક્વેર -2 નો વર્ગ બી +4 એટલે 4a સ્ક્વેર. હવે આ બે માંથી કોમન નીકળે 4, કાઉન્સમાં રહી જાય બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લખો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખો, એક જ થયું ને. ડાબી સાઈડથી સ્ક્વેર કરવાનો બાકી છે તો જમણી સાઈડ લાગે વર્ગમૂળ. વર્ગમૂળમાં 4 કાઉન્સમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચાલો ફાઇનલ સાદુરૂપ બોલો, 4 નું વર્ગમૂળ 2. હવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું વર્ગમૂળ એ પ્લસ બી, વર્ગમૂળ વર્ગ કેન્સલ થઈ જાય એટલે એ પ્લસ બી. એવું જો તમે વિચારતા હોય તો ખોટું. વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ છે જવાબ. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું વર્ગમૂળ ના નીકળે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું વર્ગમૂળ ના નીકળે. જો કોઈ પણ બાળકના મગજમાં આવો વિચાર આવ્યો હોય કે સર આનો જવાબ એ પ્લસ બી કેમ નહીં લખાય, આ તો એ પ્લસ બી જ થાય ને, વર્ગમૂળ ને વર્ગ તો કેન્સલ થઈ જાય એટલે આ તો એ પ્લસ બી. આ ખોટી વાત છે. વર્ગમૂળમાં એ પ્લસ બી આખાનો વર્ગ હોય ને તો એ પ્લસ બી થાય. અહીંયા સેપરેટ વર્ગ છે, વર્ગ બેવને સેપરેટ છે, બરાબર છે. આ બે ઘાત બેવની અલગ અલગ છે, એટલા માટે તમે આ વર્ગને કેન્સલ ના કરી શકો. બરાબર. ઘણા બાળકો આવું કરે, સર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે ને તો આપણે આને છોટું પાડીએ, વર્ગમૂળ એ સ્ક્વેર વત્તા વર્ગમૂળ બે સ્ક્વેર. ભાઈ ખોટી વાત. આ નવા નવા ગણિતના નિયમો તમે બનાવ્યા છે, બરાબર છે. આવો કોઈ નિયમ નથી કે તમે વર્ગમૂળને આજના છૂટું પાડી શકો, એવો કોઈ નિયમ નથી. ક્લિયર છે? સમજ પડે છે? આગળ વધીએ. એટલે કે જબરદસ્તી ફાલતુ સાદુરૂપ નહીં આપી દેતા ને સાચો જવાબને ખોટો નહીં બનાવી દેતા. 2 માર્ક આવવાના હે ને આવશે કેટલા માર્ક ખબર પછી 1.5 નહીં યાર, ગણતરીના તો માર્ક આપવા પડે ને, દર વખતે થોડું કઈ 0 હોય. કોને તારે કોને કેન્સલ કરો? એક ને. એક વર્ગમૂળ કેન્સલ, કોઈ એક કેન્સલ કરી દે. નહીં થાય રિયા, કોઈ એકો કેન્સલ નહીં થાય. બરાબર છે. વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર હોય ને તો એક્સ થાય. સમજ, એક જ વર્ગમૂળ ને એક જ વર્ગ હોવો જોઈએ. એક જ વર્ગમૂળ એક જ વર્ગ હોવો જોઈએ. બે ઉપર વર્ગ હોય તો નહીં. જો અહીંયા જો આખાનો વર્ગ એટલે એક જ વર્ગ છે, એટલે આમાં ચાલે. અરે એ રીતના કોઈ એક, એક મિનિટ. હા, અરે બહુ ખતરનાક સવાલ આવી ગયો. જુઓ છોકરાઓ, તમારામાં આવી બુદ્ધિ કેમ નથી કે આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે તો આને એ વત્તા બી આખાનો વર્ગ લખાય ને? લખાય ને? ખોટી વાત. અલા ભાઈ સમજો, એ સ્ક્વેર
પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર હોય તો એ વત્તા બી આખાનો વર્ગ થાય. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને તમે એ વત્તા બી આખાનો વર્ગ લખો તો આ ખોટું છે. વચ્ચે મધ્યમ પદ 2ab હોવું જોઈએ. નિત્યસમ સૂત્ર શું કે? અને જો તમે હજી બી આને સાચું માનતા હોય તો હું એને હજી ખોટું પાડી આપું અને પછી જો તમે એને એમ કીધું કે ના સર તો પછી પૈટું. ચાલો ભવ્ય જોજે, હું એ બરાબર 1 લેમ ને બી બરાબર 2. ડાબી સાઈડ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 ને 4 5. હવે જમણી સાઈડ જોજે, આમાં 1 મૂક ને અહીંયા 2, 1 ને 2 3 નો વર્ગ 9. તો જો આ સાચું હોય તો જવાબ કેમ અલગ આવ્યા? ઓકે, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને એ પ્લસ બી આખાનો સ્ક્વેર આવું લખવાનું વિચારતા નહીં બીજી વાર, હે ને? ઓકે, ક્લિયર. આપેલ બિંદુનું ઉગમ બિંદુથી અંતર. હે, થોડીક વાર પહેલા આપણે અંતર સૂત્ર જોયું. ઓકે, અંતર સૂત્ર એ બી સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકીનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકીનો વર્ગ. હવે એ જ અંતર સૂત્રમાં બે બિંદુમાંથી એક બિંદુ ઉગમ બિંદુ હોય તો એ જે સૂત્ર છે તે સૂત્ર હજી ટૂંકું થઈ જાય, નાનું થઈ જાય, સુંદર થઈ જાય. બરાબર છે? તો જોજો, ઉગમ બિંદુ O00, ઉગમ બિંદુને ઓળખો છો ને? O00 થી બિંદુ, બીજું બિંદુ છે P of XY નું અંતર. ઉગમ બિંદુથી બિંદુ P of XY નું અંતર. હવે આપણું સૂત્ર શું હતું? તો કે ભાઈ OP સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકીનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકીનો વર્ગ. આ બે બિંદુના એક્સ યામની બાદબાકી, આ બેની બાદબાકી કરો. તમે 0 માઇનસ એક્સ લખો કે એક્સ માઇનસ 0 બેવ ચાલે, તો અહીંયા એક્સ માઇનસ 0. વાય યામની બાદબાકી વાય માઇનસ 0. માટે ઓપી સ્ક્વેર બરાબર એક્સ માઇનસ 0 એક્સ એટલે એક્સ નો વર્ગ, વાય માઇનસ 0 એટલે વાય નો વર્ગ. ડાબી સાઈડ થી સ્ક્વેર કાઢી નાખે તો જમણી સાઈડ શું લાગે? વર્ગમૂળ. એટલે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અને એના પછીના સ્ટેપમાં વર્ગમૂળ વર્ગમૂળ થઈ જાય, કેન્સલ થઈ જાય ને. તો સૂત્ર છે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ છે ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર. આ છે ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર. નવમામાં બી નહીં થતું. હવે તારી નોટ લઈને આવજે, જે બી દાખલામાં કેન્સલ કરાવ્યું હોય તે બતાવજે, પછી જો તું 9માંથી 10માં આવે એટલે હું મેથ્સના નિયમ બદલાઈ જાય. લાવજે એ દાખલો જેમાં બી મેં કરાવ્યું હોય એવું. તું એ જાતે કર્યું એ તો મેં નહીં ચલાવવા, બરાબર? એ હોમવર્ક નો દાખલા નહીં લઈને આવતી, પાટિયા બેહારું. ચાલો તેજલ, ખ્યાલ આવ્યો? ઉગમ બિંદુથી આપેલા બિંદુનું અંતર શોધવાનું સૂત્ર યાદ રાખી દે ધ્રુવ. વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે જો અહીંયા બિંદુમાં એક્સ વાય ની જગ્યાએ એ અને બી આવી જાય તો સૂત્રમાં બી એવું જ કરી દેવાનું, વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા એમ ને એન આવી જાય હેરી, એમ ને એન તો સૂત્રમાં વર્ગમૂળમાં એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર. સમજી ગયો? મોટે ભાગે એક્સ ને વાય આવે. અને આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે, કેમ કે આ સૂત્રનો દાખલો પૂછાવા કરતા તો આ સૂત્ર પોતે પૂછાઈ જાય બોર્ડમાં. બરાબર? એક માર્કમાં બેઝિક ને સ્ટાન્ડર્ડ બેવનો આઈએમપી ક્વેશ્ચન. બેવ જ મેથ્સ ને આ બહુ ગમે આ સૂત્ર. અને આ સૂત્ર એટલું ગમે કે પૂછે જ. જોવો, ઉગમ બિંદુ અને બિંદુ એક્સ વાય વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર લખો. લખો, ચાલો સૂત્ર લખો. વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ઉગમ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર આ ચારમાંથી કયું છે? ઓપ્શન ડી. કેટલી વાર પૂછે જોવ તો ખરા. અલા હજી શાંતિ રાખ, બેઝિક મેથ્સ જો. પી ઓફ એક્સ વાય નું ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. 5 ની 6 થયું. એના પછી આ જો પી ની જગ્યાએ હું આવી ગયો ખબર હેરી? એમ. એમ ઓફ એક્સ વાય નું ઉગમ બિંદુથી અંતર બી. કેટલી વાર થયો? આ 7 વાર. એના પછી પી ઓફ એ બી નું ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જોયું મેં કીધેલું ને, એક્સ વાય ની જગ્યાએ એ બી આવી જાય. આ વખતે સ્ટાન્ડર્ડ મેથ્સ ને આ બીજી 3 વાર, 10 વાર થઈ ગયું છે. ગણ્યા જ કરજે રોહિત તું બી. આલેખ પરથી ઓએ સ્ક્વેર, આલેખ પરથી ઓએ સ્ક્વેર. જો કેવી અવરી રીતે સૂત્ર પૂછ્યું. ઓએ સ્ક્વેર, ઓ એટલે ઉગમ બિંદુ અને આ એ છે એ બી, એટલે આ બે બિંદુ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે જવાબ કયો આવશે? ડી. ખોટી વાત, આનો જવાબ આવશે બી, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર.
કેમ વર્ગમૂળ નહીં આવ્યું? કેમ કે ભાઈ ઓએ નું સૂત્ર છે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જમણી સાઈડ થી વર્ગમૂળ કાઢવું પડે તો ડાબી સાઈડ વર્ગ આવે. કેમ કે ઓએ વર્ગ પૂછેલું છે. સમજ પડી? લોચો નહીં માર દેતા. એના પછી હવે જુઓ, હવે તમને સીધું ઉગમ બિંદુથી બિંદુ 6, 8 વચ્ચેનું અંતર પૂછી લીધું. 0, 0 અને 6, 8 વચ્ચેનું અંતર. તો હવે તમારે પેલું મોટું સૂત્ર વાપરવાની જરૂર નથી કે ભાઈ એક્સ યામની બાદબાકીનો વર્ગ વત્તા વાય યામની બાદબાકીનો વર્ગ. એના કરતાં ડાયરેક્ટ આ જ સૂત્ર વાપરી દેવું ને. વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એમાં આ એક્સ ને આ વાય. એક્સ બરાબર 6, 6 નો વર્ગ 36, વાય બરાબર 8, 8 નો વર્ગ 64, સરવાળો 100, 100 નું વર્ગમૂળ 10. ફરી સમજો બેઝિક મેથ્સ આવું પૂછાય છે, આટલું હેલું. ચાલો આપેલા બે બિંદુ વચ્ચેનું અંતર સ્ટાન્ડર્ડ મેથ્સ. આ બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતના શોધીએ? કાવ્યા સૂત્ર. આને એ નામ આપી દે અને બી નામ આપી દે. એ બી સ્ક્વેર ઉગમ બિંદુ વાળું સૂત્ર નહીં બોલ દેતા. એક્સ યામની બાદબાકી એ માઇનસ માઇનસ એ નો વર્ગ પ્લસ વાય યામની બાદબાકી બી માઇનસ બી નો વર્ગ. માટે એ બી સ્ક્વેર બરાબર સાદુરૂપ આપજો ઓછા ઓછા વત્તા બી માઇનસ બી 0. એ બી સ્ક્વેર બરાબર એ પ્લસ એ 2a, 2a નો વર્ગ કરી જ નાખો ની 4a સ્ક્વેર. 0 નો વર્ગ 0 એટલે એ 0 ગયો. ચાલો એ બી સ્ક્વેર બરાબર આ 4a સ્ક્વેર છે 2a નો વર્ગ, બે બાજુથી વર્ગ કરી નાખો એટલે જવાબ આવી ગયો. એ બી બરાબર 2a. ખ્યાલ આવી જશે? એકદમ ઈઝી. આગળ વધીએ. આપેલી આકૃતિ પરથી વર્તુળની ત્રિજ્યા કેટલી? ત્રિજ્યા શોધી કાઢોની. આ વર્તુળની ત્રિજ્યા આ શોધી કાઢોની. તો આ ત્રિજ્યા એટલે આ બે બિંદુ વચ્ચેનું શું થયું? અંતર. અને એમાં એક બિંદુ પાછું ઉગમ બિંદુ એટલે સીધું સૂત્ર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે -3 નો વર્ગ 9, વાય સ્ક્વેર એટલે -4 નો વર્ગ 16, 25 નું વર્ગમૂળ 5. ખ્યાલ આવે છે? ખરા ખોટામાં હો પૂછે, ખરું કે ખોટું? પી ઓફ એક્સ વાય નું ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ખોટું. વચ્ચે પ્લસ આવે સૂત્રમાં, વચ્ચે પ્લસ આવે એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. બસ એટલે લેક્ચર ચાલુ જ છે, પેલો ટોપિક પતી ગયો. 10 મિનિટ બાકી છે. ફટાફટ હું તમને ગુણધર્મ લખાવી દેમ, કેમ કે આ ગુણધર્મ પરથી તો આવતીકાલે દાખલા થશે. બરાબર? નિધિ જુદી જુદી આકૃતિઓના ગુણધર્મ. કોના ગુણધર્મ? આકૃતિઓના ગુણધર્મ. હવે જો ટોટલ 11 આકૃતિ છે. તમને છે ને દાખલામાં ઓળખાણ કરવા કહેશે. તમને 3 બિંદુના યામ આપી દે છે. આપેલા 3 બિંદુ સમરેખ છે કે અસમરેખ નક્કી કરો. તો સમરેખ બિંદુ નક્કી કરવા માટેનો ગુણધર્મ શું છે, એની શરત શું છે તે તમને ખબર હોવી જોઈએ. અસમરેખની શરત કોઈ દાખલામાં એમ કહે કે આપેલા 3 બિંદુથી ત્રિકોણ બને છે, તો એની શરત શું? કોઈ એમ કહે કે સમબાજુ ત્રિકોણ બને છે, તો આ બધી વસ્તુ ચેક કરવી પડે. ચાલો સૌથી પહેલા 3 સમરેખ બિંદુની શરત. તમને 3 બિંદુ આપ્યા હોય, સમરેખનો મતલબ 3 બિંદુમાંથી એક રેખા પસાર થાય તો સમરેખ. શું આ 3 સમરેખ છે? ના. પરંતુ મેં આવી રીતના 3 બિંદુ દર્શાવું તો શું હવે આ 3 સમરેખ છે? હા. પહેલું છે એ, બીજું છે બી, ત્રીજું છે સી. તો તમને ખબર કેવી રીતના પડે આ 3 બિંદુ સમરેખ છે? આકૃતિ દોરીને? ના. ગણતરી શું એની? તો કે ભાઈ જો 3 બિંદુ સમરેખ હોય ને તો તમે જોજો આ પહેલું આ એ અને બી વચ્ચેનું અંતર એ બી, એના પછી આ બી થી તે સી સુધીનું અંતર બીસી. આ બેનો જો તમે સરવાળો કરો ને તો એ સરવાળો આના આખા જેટલો થાય એસી. બરાબર છે? આવી રીતના આપણને ખબર પડે. મતલબ હું ખબર? 3 બિંદુ સમરેખ છે કે નહીં તે ચેક કેવી રીતના થાય? તો એ 3 બિંદુ વચ્ચેના 3 અંતર, 3 બિંદુ છે એ બી ને સી. પહેલું અંતર એ બી, બીજું અંતર બીસી, ત્રીજું અંતર એસી. આ 3 અંતરમાંથી જે અંતર સૌથી મોટું હોય તે બાકીના બે અંતરના સરવાળા જેટલું થવું જોઈએ. સૌથી મોટું બરાબર બાકીના બેનો સરવાળો. એવું નહીં સમજતા કે સર એસી બરાબર એબી વત્તા બીસી. એવું નહીં. કેટલાક દાખલામાં ઊભી થઈ જાય એબી બરાબર બીસી વત્તા એસી. એટલે કે સૌથી મોટું અંતર બી હોય એટલે બી છેડા પર હોય ને સી વચ્ચે હોય એવું બી થઈ જાય. સમજ પડે છે? તો 3 સમરેખ બિંદુની શરત છે સૌથી મોટું અંતર, સૌથી મોટું અંતર બરાબર કેટલું? બાકીના બે અંતરનો સરવાળો. સૌથી મોટું અંતર બરાબર બાકીના બે અંતરનો સરવાળો. યાદ રાખજો. અને ધાર્મિક યાદ રાખી દે.
સૌથી મોટું અંતર બરાબર બાકીના બે અંતરનો સરવાળો. જો આવું થાય તો આ ત્રણ બિંદુ કેવા કહેવાય? સમરેખ. અસમરેખની શરત તમારા હિસાબે શું હોવી જોઈએ? જો આ નહીં થાય તો અસમરેખ. એટલે કે સૌથી મોટું અંતર બાકીના બે અંતરના સરવાળા જેટલું નહીં થાય તો એ ત્રણ બિંદુ કેવા? અસમરેખ. સૌથી મોટું અંતર અસમરેખની શરત સૌથી મોટું અંતર નોટ ઇક્વલ ટુ બાકીના બે અંતરનો સરવાળો. સૌથી મોટું અંતર નોટ ઇક્વલ ટુ બાકીના બે અંતરનો સરવાળો. ખ્યાલ આવશે બધાને? સમરેખ હોય તો વચ્ચે બરાબર આવે ને અસમરેખ હોય તો વચ્ચે બરાબર નથી આવે. ત્રિકોણની શરત. તમને ત્રણ બિંદુ આપવામાં આવે નીલ, તો તને ખબર કેવી રીતના પડે કે આપેલા ત્રણ બિંદુથી ત્રિકોણ બને છે કે નથી બનતો? ખબર કેવી રીતના પડે? જો એ ત્રણ બિંદુ આવી રીતના હોય, આ પહેલું, આ બીજું ને ત્રીજું, ચાલો બનાવી દેવા આ ત્રણ બિંદુથી ત્રિકોણ. બનાવો. આ પહેલી બાજુ, આ બીજી બાજુ ને આ ત્રીજી બાજુ, બની ગયો ત્રિકોણ. તો આપેલા ત્રણ બિંદુથી ત્રિકોણ બનતો નથી, પરંતુ ઉપરના ત્રણ બિંદુથી શું ત્રિકોણ બને? તો જોડી દેવા ત્રણ બિંદુને. ઓ, બની ગયો. તો એનો મતલબ કે આ ઉપરના ત્રણ બિંદુમાં ખાસિયત શું હતી કે ત્રિકોણ બની ગયો? અસમરેખ હતા. ને નીચેના ત્રણ બિંદુથી ત્રિકોણ કેમ નહીં બન્યો? સમરેખ હતા. આ છે શરત ત્રિકોણની. જો ત્રણ બિંદુ અસમરેખ હોય તો ત્રિકોણ બને, વાર્તા પૂરી. ત્રિકોણ ક્યારે બને? ત્રણ બિંદુ કેવા હોય? ત્રણેય બિંદુ અસમરેખ. ત્રિકોણની શરત છે ત્રણેય બિંદુ કેવા? અસમરેખ. આ છે ત્રિકોણની શરત. ત્રણેય બિંદુ અસમરેખ. કેટલા બિંદુ? ત્રણેય બિંદુ અસમરેખ. અને તમને ખબર કેવી રીતના પડે ત્રણે ત્રણ બિંદુ અસમરેખ છે? એ આના પરથી, આ ઉપરના પરથી ત્રણે ત્રણ અંતર શોધવાના. સૌથી મોટું કયું તે જોવાનું, અને પછી જોવાનું એ સૌથી મોટું એ બાકીના બેના સરવાળા જેટલું છે કે નથી. અને નહીં હોવું જોઈએ. સૌથી મોટું બાકીના બેના સરવાળા જેટલું નહીં હોવું જોઈએ. જો નહીં હોય તો એનો મતલબ સાબિત થાય છે આપેલા ત્રણ બિંદુ કેવા છે? અસમરેખ. અને અસમરેખ હોય તો શું બની જાય? આગળ વધીએ. હવે ત્રિકોણ બને હેરી તો પાછું એ લોકો શું પૂછે ખબર તને? આ ત્રિકોણનો પ્રકાર કેવો ને? એ લોકોની ઈચ્છા પૂરી નહીં થાય. ત્રિકોણ બને તો એવો પૂછે કે એનો પ્રકાર શું? ત્રિકોણના પ્રકાર: લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સમબાજુ, સમદ્વિ બાજુ, વિષમ બાજુ. પરંતુ આ ચેપ્ટરનો કોઈ બી દાખલો, પછી એ ચોપડીનો દાખલો હોય કે તમારી સ્કૂલની પરીક્ષાનો દાખલો હોય કે બોર્ડની પરીક્ષાનો દાખલો હોય, કોઈ બી દાખલો હોય, ત્રિકોણનો પ્રકારનો જવાબ ફિક્સ છે. કાં તો એ ત્રિકોણના જવાબનો પહેલો પ્રકાર હશે એ ત્રિકોણ સમબાજુ હશે, કાં તો એ સમદ્વિ બાજુ હશે, કાં તો એ કાટકોણ. સમજી ગયા? જવાબમાં ત્રણમાંથી કોઈ એક આવે પ્રાચી. ટોટલ 6 પ્રકાર આવે ત્રિકોણના, પરંતુ જવાબ ફિક્સ છે. નંબર 1 સમબાજુ, નંબર 2 સમદ્વિ બાજુ, નંબર 3 કાટકોણ. એટલે આપણે આ ત્રણ ત્રિકોણની જ શરત જોવાની છે. ચાલો કઈ નહીં હાર્યું. સમબાજુ ત્રિકોણ. ત્રિકોણ સમબાજુ છે ખબર કેવી રીતના પડે? બધી જ બાજુ સમાન, પટી ગયું. ત્રણે ત્રણ બાજુ શોધવાની, બધી બાજુ સમાન આવી જાય એટલે સમબાજુ. ત્રણેય બાજુ અસમાન. ત્રણ બાજુ શોધાય કેવી રીતના? ત્રણ બિંદુ પરથી ત્રણ બાજુ અંતરસૂત્રથી. પહેલી બાજુ એટલે એ બી, બીજી બીસી, ત્રીજી એસી. ત્રણ બાજુ અંતરસૂત્રથી શોધવાની. સમદ્વિ બાજુની શરત. સમદ્વિ બાજુ, સમબાજુનો મતલબ ત્રણેય બાજુ સમાન. સમદ્વિ બાજુ એટલે કોઈ પણ બે બાજુ સમાન. સમદ્વિ બાજુની શરત કોઈ પણ બે બાજુ સમાન. ખ્યાલ આવે છે બધાને? કોઈ પણ બે બાજુ કેવી? સમાન. અને કાટકોણ ત્રિકોણ ખબર કેવી રીતના પડે કે ત્રિકોણ કાટકોણ છે? 90 અંશનો ખૂણો પણ ખબર કેવી રીતના પડે? 90 નો ખૂણો બન્યો. આકૃતિ દોરીને. આકૃતિ દોરવાની જ નથી, વગર આકૃતિ દોરીએ દાખલા કરવાના આવે. વગર આકૃતિ દોરીએ દાખલા કરવાના આવે. ધામા પાયથા ગોરસનું પ્રમેય બંધ કરી દેજો હે, જે બી કરતા હોય તે. બીજી ત્રીજી ને ચોથી બેન્ચ. તમે કોની સામે બેઠેલા છો એ જોવો પહેલા. તમને એમ લાગતું હોય કે મને કઈ ખબર નહીં પડે. અહીંયા તમારો પગ હલે તે બી ખબર પડી જાય મને. ચાલો મોરાપટ્ટી હાથ નીચે લઈ લે, બરાબર ને? અહીંયા ભણવામાં ધ્યાન આપ. ચાલો ધ્યાન આપજો. કાટકોણ ત્રિકોણની શરત પાયથાગોરસનું પ્રમેય. કોનું પ્રમેય? પાયથાગોરસનું પ્રમેય.
હવે પાયથાગોરસનું પ્રમેય એવું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. એટલે આ પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે છે, પરંતુ અહીંયા કાટકોણ ત્રિકોણ સાબિત કરવા માટે તમારે વાપરવો પડે પાયથાગોરસનો પ્રતિપ્રમેય. પાયથાગોરસના પ્રમેયના પ્રતિપ્રમેયનું પાલન થાય. કોનું પાલન થાય? પ્રતિપ્રમેયનું પાલન થાય. અને પ્રતિપ્રમેય પ્રમાણે થવું શું જોઈએ? ત્રણ બાજુ આવે તેમાં સૌથી મોટી બાજુનો વર્ગ, સૌથી મોટી બાજુનો વર્ગ કેટલો થવો જોઈએ? બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. સમરૂપ હે? કોણ છે આ સમરૂપ? સમરૂપ સમરૂપ ના કહેવાય, કાટકોણ કહેવાય. સમરૂપમાં તો બે ત્રિકોણ આવે, બેવ ત્રિકોણના થોબડા એક જેવા હોય તો એને સમરૂપ કહેવાય. બરાબર છે? એ 9મા ધોરણમાં આવતું એકરૂપ ત્રિકોણ, બેવ ત્રિકોણ એક જેવા દેખાય તો એકરૂપ, ને સમરૂપ એટલે સમરૂપનો મતલબ એવો જ એક જેવા દેખાવા જોઈએ, પણ એક નાનો હોય ને બીજો મોટો હોય તો સમરૂપ. આ તો કાટકોણ. આ કાટકોણની શરત છે. સમરૂપની તો આખી ગેમ જ અલગ છે, એટલે ભૂલી જાઓ કે આવી કોઈ શરત સમરૂપ નહીં આવે. સાંભળ, કાટકોણની શરત છે સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. સૌથી મોટી ત્રણ બાજુ શોધવાની, જે બાજુ સૌથી મોટી દેખાય એનો વર્ગ કરવાનો, અને જે બાકીની બે બાજુ વહીતી તેના વર્ગોનો સરવાળો કરવાનો. જો આવું થયું ક્રિસા તો એ ત્રિકોણ કહેવાશે કાટકોણ. ક્લિયર બધાને? તમે એમ કહો કે સર અહીંયા હીધું લખી દો ને કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુને, એવું નહીં થયું? થયું કોઈને કર્ણનો વર્ગ? ભાઈ જ્યાં સુધી ત્રિકોણ કાટકોણ સાબિત નહીં થાય ને ત્યાં સુધી કર્ણને કર્ણ નહીં કહેવાય. ત્યાં સુધી કર્ણને સૌથી મોટી બાજુ જ કહેવાની, અને પછી સાબિત થઈ ગયા પછી એને સન્માન મળે. અરે તમે તો સૌથી મોટી બાજુ, હવે તમે તો કર્ણ છો. સમજી ગયા? હવે હું પહેલેથી કર્ણને કર્ણ કેમ, તો એનો મતલબ સાબિત થઈ ગયો ત્રિકોણ કાટકોણ જ છે. એટલામાં અલા ભાઈ, તો જ્યાં સુધી કાટકોણ કાટકોણ સાબિત નહીં થાય ત્યાં સુધી કર્ણ કર્ણ નથી. ત્યાં સુધી કર્ણ શું છે? સૌથી મોટી બાજુ છે. આગળ વધીએ. એક બાકી રહી ગયું, ચતુષ્કોણ. કોની શરત? ચતુષ્કોણની શરત. કાવ્યા, ચતુષ્કોણ ચાર બિંદુ હોય તો ચતુષ્કોણ બને, હે ને? સાચી વાત ને? એટલે જો આપણે ચતુષ્કોણ બનાવીએ, જોજો ચાર બિંદુ મેં મૂકી દીધા, ચાલો ચતુષ્કોણ બનાવીએ. એ બની ગયો ચતુષ્કોણ, બની ગયો, બની ગયો ને ચતુષ્કોણ. એ ઉભા રહેજો, ઉભા રહેજો. હવે તો બને જ. હવે બનાવી દો, બનાવી દો. એ બની ગયો ચતુષ્કોણ, બની ગયો ને ચતુષ્કોણ. ચાલો હવે મને નહીં લાગતું બને. ઓલે હવે બની ગયો ને. આ કેવી રીતના બની ગયો ચતુષ્કોણ? તો અહીંયા ઉપર ચતુષ્કોણ કેમ નહીં બન્યો? ચાર બિંદુ કેવા હતા? સમરેખ. અહીંયા નીચે કેમ નહીં બન્યો? નીચે નીચે તો ચાર બિંદુ કા સમરેખ છે? નીચે તો ચાર બિંદુ સમરેખ નથી. આ ચાર બિંદુ જોજો, અહીંયા જે ચાર બિંદુ છે ને તે સમરેખ નથી. આવી રીતના છે, છતાં બી ચતુષ્કોણ નહીં બન્યો. તો કે ભાઈ વાતને સમજો, ચાર માંથી કોઈ ત્રણ બિંદુ હોય સમરેખ થઈ જાય તો બી ચતુષ્કોણ નહીં બને. આ ચાર બિંદુ સમરેખ નથી, પણ નીચેના ત્રણ તો સમરેખ છે ને. એનો મતલબ હું ચતુષ્કોણની શરત હું ચાર માંથી કોઈ બી ત્રણ બિંદુ લેવો એ અસમરેખ. એમ નહીં બોલાય તમારાથી ચારેય બિંદુ અસમરેખ, તો આ ચારેય અસમરેખ જ છે, નહીં બન્યો ચતુષ્કોણ. બોલવાનું હું ચાર માંથી કોઈ બી ત્રણ લેવો એ અસમરેખ હોવા જોઈએ. હવે સવાલ એ ઉભો થાય કે ચાર માંથી ત્રણ બિંદુ, મેં તમને ચાર બિંદુ આપી દીધા એ બી સી ને ડી, તો આ ચાર માંથી મારે કયા ત્રણ બિંદુ લેવાના? જેટલા બી લેવાય એટલા. પહેલું એ બી સી, બીજું એ બી ડી રાખો, એ બી ડી, ત્રીજું બીસીડી, હા ચાલો ચોથું એસીડી, પાંચમું જલ્દી પાંચમું એ બી સી લખેલું છે, છઠ્ઠું પાંચમું ડી ડીસીબી, આર્યું ડીસીબી લખેલું છે, પાંચમું બરાબર છે, પતી ગયું. હવે કઈ બનાવો તે આમાંથી જ નીકળે બરાબર, એટલે કે ચાર જ બને. ત્રણ બિંદુ, ચાર બિંદુ માંથી ત્રણ બિંદુ કેટલી રીતના લેવાય? ચાર રીતે. અને જે ચાર રીતે લીધું તે ચારે ચાર કેવા? અસમરેખ. ચાર બિંદુમાંથી
ત્રણ બિંદુઓની 4 બિંદુમાંથી 3 બિંદુઓની કેટલી જોડ? ચારેય જોડ અસમરેખ. ચારે ચાર અસમરેખ થવા જોઈએ. માની લેવો કે અહીંયા બી સી ને ડી સમરેખ થઈ ગયું, ચતુષ્કોણ નહીં બને. કોઈ બી 3 બિંદુ સમરેખ થયા, ચતુષ્કોણ નહીં બને. એટલે કે 4 બિંદુમાંથી 3 બિંદુની કેટલી જોડ બને? 4. ચારે ચાર કેવી? અસમરેખ. હવે જે થોડુંક બાકી છે તે હવે કાલે લઈ લઈએ. આટલું તમે વાંચીને આવજો. હે, આ જો તમે વાંચ્યા વગર આવ્યા તો આવતીકાલે તમને દાખલા નહીં આવડે. ફરજિયાત બધા સરખી રીતે વાંચીને આવજો. ચાલો હવે આપણે આવતીકાલે મળીએ.